માં ત્યાં સુધી પરમેશ્વર પણ પશુ રહ્યો. અને જન્મ્યો જહોદાને પછી કાન કહેવાણો કાગડા બાપ. આ જગતની માલિકો મોટા દેવ મા બાપ કીધા છે. 33 કરોડ દેવી ને દેવતા છે, પણ એમાં મોટા દેવ કોઈને કીધા હોય ને તો એ મા બાપ ને કીધા છે. કારણ એક સંત એવું બોલ્યા છે, પરબ વાવડીના કરસનદાસ બાપુ એવું બોલતા હોય, જે સંત શિરોમણી કહી શકાય. કદાચ સતાધારની માલિકો ત્યાંના ગોવિંદ બાપા હોય, કદાચ જીવરામ બાપુ હોય, આવા સંત કદાચ કહી જાતા હોય. અરે બગદાણાની ધરતીની માલિકો કદાચ બજરંગદાસ બાવલિયા કહી જાતા હોય. શું કે છે કે બાપા વિધિના આંકડા છે ને એ જગતમાં કોઈ ફેરવી ન શકે. વિધિના આંકડા જગતમાં બીજું કોઈ ફેરવી ન શકે. પણ 3 વસ્તુ એવી છે બાપા વિધિના આંકડાને ફેરવી દે હો. લેખની માથે મેખ મારવી હોય તો આ 3 વસ્તુ મારી શકે. એ 3 વસ્તુ કઈ? તો એક તો તમારી ને મારી કઠણ સાધના એ વિધિના આંકડાને ફેરવી નાખે બાપ. બીજી, જગતમાં આવો કોઈ સંત ઓલિયાની નજર પડી જાય, આવી સતગુરુની દ્રષ્ટિ પડી જાય, એ કદાચ તમારી ને મારી વિધિના આંકડા ફેરવી શકે બાપ. અને ત્રીજી જો કોઈ વાત કરી હોય તો બહુ મોટી વાત કરી છે. પરમ પૂજ્ય મુરારીદાસ હરિયાણી મુરારી બાપુ એમ કહેતા હોય કે ત્રીજા જો કોઈ વિધિના આંકડા ફેરવી શકતું હોય તો ઈ છે મા બાપના આશીર્વાદ. મા બાપની સેવા કરો ને, વિધિના આંકડાને ફેરવી નાખે બાપો. એટલે તો કીધું છે કે જ્યાં સુધી મળી ન માં ત્યાં સુધી પરમે હરપણ પસુરિયા બાપ. ભગવાને જ્યાં સુધી માના ઉદરથી જન્મ નહોતો લીધો ને ત્યાં સુધી નામ ધારણ નથી કરી શક્યા. અને જો પુરાવો જોઈતો હોય તો 24 અવતારની માલિકોરથી તમે નિહાળી લ્યો. વરાહ અવતાર ક્યાંય પૂજાણા નથી, મચ્છા અવતાર ક્યાંય પૂજાણા નથી. પણ જ્યારે કહેવાય છે મા દેવકીના ઉદરથી કૃષ્ણ કનૈયાએ જન્મ લીધો હશે, યશોદાને ત્યાં પારણાની માલિકો ઝૂલી ઝૂલીને મોટા થયા હશે, અને ત્યાં એનું નામ પડ્યું કૃષ્ણ કનૈયો બાપ. બહુ સાચી વાત છે. આ જગતની માલિકો આશ્રમ ગણો ને તો 1 2 3 4 કદાચ આશ્રમ હોઈ શકે. એમાં પછી સંન્યાસ આશ્રમ આવે, કદાચ ગૃહસ્થાશ્રમ આવે, પણ બાપા એક આશ્રમનું નામ દેતા આજ તમારે મારું મસ્તક નીચું નમી જાય. અને એ આશ્રમ છે વૃદ્ધાશ્રમ. હું વૃદ્ધાશ્રમનો કોઈ વિરોધી નથી બાપ, વૃદ્ધાશ્રમની જરૂર છે. અને એની માલિકો જે કાંઈ દાન દેતા હોય ભલે દેઓ, પણ વૃદ્ધાશ્રમ કોના માટે? કે જે નોંધારા છે, જેને દીકરા નથી, દીકરા વિનાના અનાથ હોય ને એના માટે વૃદ્ધાશ્રમ આશીર્વાદ છે બાપ. હોવા જોઈએ, જરૂર છે. પણ જે દીકરા હયાત હોય અને એના માવતરને વૃદ્ધાશ્રમમાં જવું પડતું હોય, એના માટે અમારો કવિ લખે છે. વિઠ્ઠલદાસ વાઘેલા લખતા હોય, બહુ પ્રખર કવિ છે બાપ, કે વેઠી ઘણી વેદના ને દીકરા તારે કાજ. વેઠી ઘણી વેદના અને દીકરા તારે કાજ, પણ આજ બદલો દેવા આજ તને વહમો લાગે છે વિઠ્ઠલા બાપ. આજ જયારે મા બાપ ને બદલો દેવાનો વારો આવ્યો ને તે તું એમ કેતો હોય કે ના, મારા મા બાપ ને ગરડા ઘરમાં મૂક્યા આવું. સત્ય ઘટનાની વાત કરું છું મિત્રો. એક દીકરો સંતની પાસે આવીને બેઠો, આવીને એટલું કીધું કે મહાત્મા, મારી ઘરવાળીને અને મારી માને બનતું નથી,
હે કે મારી ઘરવાળીને ને મારી માને બનતું નથી. સંત હતા, ઓલિયા હતા, મહાત્મા હતા. અને આ દેશ છે ને બાપ ભારત ભૂમિ એ તો રુદ્રાક્ષની ધરતી છે, સંતોની ધરતી છે. એ મહાત્માએ એટલું કીધું કે કા ભાઈ તારી ઘરવાળીને તારી માને બનતું નથી, તો બાપા તું તારી માને અને તારી ઘરવાળીને સમજાવે છે ખરો? વિચાર કરી લેજો. એ જવાન એટલું બોલ્યો તો કે બાપુ મહાત્મા, હું મારી ઘરવાળીનો પક્ષ ખેંચું છું, મારી માને કઈક બે શબ્દો ઠપકો આપું છું તો મારી ઘરવાળીને ખોટું લાગે છે, અને ઘરવાળીને ઠપકો આપું તો મારી માને ખોટું લાગે છે. વિચાર કરી લેજો મિત્રો. અને તેથી આ ભારત ભૂમિનો એ સંત ઓલિયો એટલું બોલ્યા હતા. હો, આ ભારત ભૂમિનો એક ઋષિ મુનિ એટલું બોલ્યા હતા. અને બીજા કોઈ નહીં, બગદાણાની માલિક ઓર બજરંગદાસ બાવલિયા હતા. બાપ એ બાવલિયા એટલું કીધું કે ભલા માણસ, તો હવે તું શું કરીશ? કાંઈ નહીં બાપુ, હું મારી ઘરવાળીને લઈને જુદો રહેવા જઈશ. પણ ભાઈ તારી માનું? અને એ જુવાન એટલું બોલ્યો તો આ દેશના ભટકેલા જુવાનોને મારી કોઈ શિખામણના શબ્દો નથી આપતો, પણ આ વાતને ધ્યાનમાં ઉતારજો મિત્રો. એ જવાન એટલું બોલ્યો તો કે બાપુ મારી ઘરવાળીની સાથે મારે જીવન કાઢવાનું છે, મારી અર્ધાંગની છે, મારું અડધું અંગ છે બાપુ, અને અડધા અંગ માટે થઈ અને મારે જુદું થવું પડે, એને રાજી રાખવી પડે. અને તેથી આ દેશનો બગદાણાની માલિક ઓર બજરંગદાસ બાવલિયા એટલું બોલ્યા હતા કે બેટા, આજ તું એમ કે છે કે તારી ઘરવાળી તારી અર્ધાંગના છે, તારું અડધું અંગ છે, પણ બેટા એક વાત તને કહું. બોલો બાપુ. ભાઈ તું એ કેમ ભૂલી ગયો? તું આજ તારા અડધા અંગની ચિંતા કરે છે, પણ તું જેનું આખું અંગ છે ભલા માણસ, તું જેનું આખું અંગ છે એ માની ચિંતા કેમ નથી કરતો ભલા માણસ? આખા અંગ માટે થઈ, અડધા અંગ માટે થઈને આખા અંગને આજ તું તરછોડવા બેઠો છું ભલા માણસ. અને બહુ સાચી વાત છે બાપા. એના માટે તો અમે લખ્યું છે કે ઘડીકની દુનિયામાં કેવો તું ભૂલો પડ્યો. આ ઘડીકની દુનિયા છે, ઘડીકની દુનિયામાં કેવો તું ભૂલો પડ્યો. અરે કીધી હજારો માનતા ત્યારે ઉદરમાં વેલો ચડ્યો. બાપ માને એમને વેલાનું રોપણ નથી થતું. કેટલી વેદના રાખી સહી હોય, કેટલી બાધા રાખી હોય, એ વેદનાઓ સહન કરી કરી અને માએ દીકરાને જન્મ દીધો હોય, અને ત્યારે શબ્દો નીકળ્યા હોય મિત્રો કે ઘડીકની દુનિયામાં કેવો તું ભૂલો પડ્યો, કીધી હજારો માનતા તઈ ઉદરમાં વેલો ચડ્યો. અરે ખૂન તણા નીર સિંચી અને વેદના વાલી કરી, અંગડા વઢાવ્યા નીજ તારે આપનો નેડો જડ્યો. બાપ ખૂન તણા નીર સિંચી, વિચાર તો કરી લેજો. એક જળ જેવું જળ, નીર જેવું નીર પણ તમને મને એક શિખામણ આપીને જતું હોય. પાણીની માલિકો લાકડું પડ્યું, લાકડું તરવા માંડ્યું, ખીલી ડૂબી ગઈ. અને તેથી ખીલી લાકડાને કીધું તું કે હે લાકડા બાપ તું તરી ગયો, અમે કેમ ડૂબી ગયા? અને તેથી લાકડાએ જવાબ દીધો તો બાપા નિર્મળ નીરને પૂછી જો. એ નિર્મળ નીરને જ્યારે પૂછ્યું કે બાપા લાકડાને શું કામ તારી દીધું, અમને શું કામ ડુબાડી દીધા? અને ત્યારે આ ધરતીનું નિર્મળ નીર તમને મને શિખામણ દેતું હોય કે બાપા આજ મોટું ઝાડવું હતું અને એનું આ લાકડું છે, આજ તરે છે, કાલે નાનો છોડ હતો બાપ, આવો નાનો છોડ. અને એ જયારે ધરતીની સાથે લાગ્યો ને તારે ધરતીના પાતાળમાંથી પેટાળમાંથી મેં એને પાણી પીવડાવી પીવડાવીને ઉછેરીને મોટા કર્યા છે. અને બાપા જેને અમે પાણી પાઈ પાઈને ઉછેરીને મોટા કર્યા હોય, અને ઈ જયારે મારામાં પડે ને હું જો એને ડુબાડી દઉં ને તો ભલા માણસ મારી માણસાઈ લાજે, એટલા માટે અમે એને તારી દઈએ છીએ બાપ.
આ જગતમાં ઘણાય માણસ, ઘણા યુવાનો લાકડા જેવા છે કે તરી ગયા છે નિર્મળ નીરના સહારે. જેમ કે શ્રવણ, આ શ્રવણાશ્રમ કહેવાય. આ ધરતી શ્રવણાશ્રમ કહી શકાય બાપ. કે શ્રવણ જેવા દીકરા પણ આ દેશમાં હયાત છે. હે, શિવાજી જેવા દીકરા ધરતીની માથે થઈ ગયા. અરે રામ અને કૃષ્ણ જેવા દીકરા ધરતીની માથે થઈ ગયા બાપ. કે એક માની આજ્ઞા ખાતર થઈને જેને 14 વર્ષનો વનવાસ વેઠ્યો હશે બાપ. એક માની આજ્ઞા ખાતર થઈને હો. અને આવા દીકરાઓને એક વાર નહીં, લાખ લાખ વખત વંદન કરવાનું મન થાય બાપ. એક દીકરાઓ આજ મને યાદ આવે છે, એ દીકરાની વાત યાદ આવે છે. અને ઈ છે ચાણક્ય. ચાણક્યને ઘરની માલિકો દાખલ થવું. ખૂણાની અંદર ઢોલિયાની માથે માહુતિ છે, પણ માની બે આંખોની માલિકોથી શ્રાવણ ને ભાદરવો જાય છે. ઓ બાપ, માં રડી રહી છે 14 રાહુડે. ચાણક્ય એટલું બોલ્યો તો કે માં શું કામ રડે છે માં? અને તેથી માએ એટલું કીધું, દીકરા બહુ મોટા જોશી મહારાજ હમણાં આવીને ગયા છે બાપ. અને જોશી મહારાજે એમ કીધું તું કે તમારા ચાણક્ય છે ને, એ ચાણક્યના 32 દાંતમાં એક દાંત એવું છે એની માથે એક નિશાન છે. તમારો ચાણક્ય બહુ મહાન માણસ બનશે માં. એટલે આજ મને રડવું આવે છે બેટા. પણ માં, જે દીકરો મહાન થાય એમાં માં રડતી હશે. અને તેથી માએ કીધું તું કે દીકરો મહાન થાય એમાં માં રડે નહીં. પણ બેટા આજ કઠણાઈ એ વાતની છે, કરુણતા એ વાતની છે બેટા. કરુણતા એ વાતની છે કે દીકરો મહાન થાય ને પછી માને ભૂલી જાય છે. એટલા માટે થઈને આજ મને રડવું આવે છે બેટા. તું મહાન થાઈશ તે તું મને ભૂલી જઈશ બેટા. ત્યાં તો ચાણક્ય કહેવાય છે કે બહાર નીકળી, ઘરની બહાર આવી, એક કાળબીંડ પાણો પડ્યો તો, એ પાણો લીધો, પથ્થર લીધો. એ પથ્થર લઈને જે દાંતની ઉપર મહાન થવાનું નિશાન હતું ને, એ મોઢાની ઉપર પથ્થર મારીને એ દાંત હાથમાં લઈને માને કીધું કે લે માં, આ મહાન થવા વાળો દાંત હું તને દઉં છું. હવે હું મહાન નહીં થવું માં, પણ તું રડવાનું મૂકી દે માં. આવા દીકરાને સમાજ યાદ રાખે છે બાપ.